છે। તો આ તરફ ગાંધીનગરના મહાત્મા મંદિર રોડ પર મોટો ભૂવો પડ્યો છે। મહાત્મા મંદિર અને દાંડી કુટીર સામે જ આ ભૂવો પડ્યો છે, જ્યાં આંતરરાષ્ટ્રીય કક્ષાના સેમિનાર અને કાર્યક્રમો થાય છે। તે રોડની આ સ્થિતિ આપ જોઈ શકો છો। ભૂવાને પૂરવા માટે જેસીબી અત્યારે કામે લાગ્યું છે। મહત્વનું છે કે મસ્ત મોટો આ ભૂવો પડ્યો છે। બેરિકેડિંગ રાખીને અત્યારે તંત્ર દ્વારા સલામતી માટે આ બેરિકેડ મૂકવામાં આવ્યા છે। મહાત્મા મંદિર સામે જ આ મસ્ત મોટો ભૂવો પડ્યો છે। બેરિકેડ રાખી તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। ગાંધીનગરમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અને હાલ હું ગાંધીનગરના મહાત્મા મંદિર રોડ પર છું। હું આપને ગાંધીનગરની આ રોડની 4 આઇકોનિક વસ્તુ આ વરસતા વરસાદની અંદર બતાવવા જઈ રહ્યો છું। પહેલા દ્રશ્યો છે આ ગાંધીનગરના એક્ઝિબિશન સેન્ટરના, જેને મહાત્મા મંદિર એક્ઝિબિશન સેન્ટર કહેવામાં આવે છે। આંતરરાષ્ટ્રીય સ્તરના એક્ઝિબિશન, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સહિતના અલગ અલગ સમિટો અહીં યોજાતા હોય છે। ઇન્ટરનેશનલ ડેલિગેટ્સ અહીં આવતા હોય છે। તેની ઉપર આપ એક જે ગાંધી ચરખાની પ્રતિકૃતિ છે તે પણ આપ જોતા હશો। બીજું આઇકોનિક સ્થળ છે ગાંધીનગરનું આ દાંડી કુટીર। મહાત્મા ગાંધી પર પ્રેરિત આ દાંડી કુટીર ગાંધીનગરની ઓળખ છે, ગાંધીનગર માટે પ્રખ્યાત છે। અને ત્રીજું આઇકોનિક સ્થળ છે ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન, અત્યાધુનિક રેલવે સ્ટેશન જે બનાવવામાં આવ્યું હતું તે પૈકીનું એક છે। અને હવે સૌથી મહત્વની ગાંધીનગરની આ રોડની ચોથી આઇકોનિક સ્થળ અને સ્થિતિ આપને બતાવવા જઈ રહ્યો છું, અને તે છે આ મસમોટો પડેલો ભૂવો, જેને પૂરવા માટે અત્યારે જેસીબી જે છે તે કામે લાગ્યું છે। જી હા, આ પ્રકારના આઇકોનિક અને ગાંધીનગરના સૌથી મહત્વના રોડ કહી શકાય તે પ્રકારનો રોડ, જેને મહાત્મા મંદિર રોડ તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં આ પ્રકારનો મસમોટો ભૂવો પડ્યો છે। અને જે હવે ગાંધીનગરનું આ આઇકોનિક સ્થળ જે શાસકોના પાપે બન્યું છે તે પૈકીનો તેની અંદર આ સમાવેશ થયો છે। આપ જુઓ છો તે પ્રકારે ગાડીઓ છે તે એક બાજુ સાઈડમાં તેને ચાલવા માટે મજબૂર થવું પડી રહ્યું છે। તંત્ર જે છે તે હવે કામે લાગ્યું છે। ભૂવો પડ્યા બાદ હવે તેમાં જે માટી, ધૂળ, પથ્થરો નાખીને આ ભૂવો જે છે તે પૂરવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આ પ્રકારના ઇન્ટરનેશનલ કક્ષાના જ્યાં સમિટો થતા હોય તેવા રાજ્યના પાટનગર ગાંધીનગરની આ સ્થિતિ છે કે અહીં સૌથી મહત્વના રોડ પૈકીનો એક મહત્વનો રોડ તે મહાત્મા ગાંધી રોડ પર આ પ્રકારનો મસમોટો ભૂવો તંત્રના પાપે પડ્યો છે। કારણ કે જે કામગીરી થવી જોઈતી હતી તે ન થઈ, કારણ કે રોડ ખોદવામાં આવ્યો હતો અને ત્યારબાદ રોડ કઈ રીતે બનાવવામાં આવ્યો તેનું આ ઉદાહરણ છે કે પહેલા વરસાદની અંદર જ મસમોટો 10 ફૂટનો ભૂવો જે છે તે અહીં જોવા મળી રહ્યો છે। કેમેરામેન લાલા ભરવાડ સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ।